ગાંધીનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર। ગાંધીનગરના સેક્ટર 24 માં ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં બાળકી પર દુષ્કર્મના આરોપીને પોલીસે ગોળી મારી છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેને લઈને વાત કરવામાં આવે। આરોપીને જ્યારે રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો, ત્યારની વાત કરવામાં આવે તો આરોપી ભાગવાની પ્રયાસ કર્યો અને આરોપી ભાગવા જતા પોલીસે પગમાં ગોળી મારી છે, જેને લઈને વાત કરવામાં આવે। આરોપીને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો। ગાંધીનગરના સેક્ટર 24 માં ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં 5 વર્ષની બાળકીને એક હવસખોરે શિકાર બનાવી હતી। બાળકી સાથે દુષ્કર્મના આરોપીને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ। તે દરમિયાન તકનો લાભ લઈ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારે જવાબી કાર્યવાહીમાં સેક્ટર 21 પોલીસ સ્ટેશનના પીઆઈએ આરોપી ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી આરોપીને પગમાં વાગી હતી। આરોપીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। 15 ડિસેમ્બરે બાળકી રાત્રે શૌચક્રિયા માટે જઈ ત્યારે નરાધમે તેને ઝડપી દુષ્કર્મ આચર્યું। બિહારનો વતની આરોપી રામસિંહ યાદવ જીઆઈડીસીમાં અમૂલ પાર્લરમાં નોકરી કરતો હતો। 4 જિલ્લાની પોલીસની ટીમ તપાસ કરતી હતી। છેલ્લા 4 દિવસથી 300 પોલીસ રાત દિવસ મહેનત કરી અને આ આરોપીને ઝડપી પાડ્યો છે। બિહારમાં તેના ગુનાહિત ઇતિહાસ બાબતે પોલીસ તપાસ કરશે। આરોપીએ 10 દિવસ પહેલા દુષ્કર્મનો પ્લાન કર્યો હોવાનો ખુલાસો સામે આવ્યો છે। મોબાઈલમાં પોર્ન વિડીયો જોતા હોવાનું પણ સામે આવ્યું। તે છેલ્લા 6 મહિનાથી ગાંધીનગરના ઇન્દિરાનગર છાપરામાં રહેતો હતો। રિકન્સ્ટ્રક્શન કરવા માટે બનાવવાળી જગ્યાઓ પર લઈ આવવામાં આવેલ। બનાવવાળી જગ્યાઓ પર જ્યારે રિકન્સ્ટ્રક્શન પોલીસ કરતા હતા, રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પાસેથી ભાગવાની કોશિશ કર્યા। પીઆઈ એલપી દેસાઈ, લતા દેસાઈ અને ટીમ સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામામાં હતી। ભાગવાની જ્યારે કોશિશ કર્યા, પોલીસ પણ આને પાછળ ભાગ્યા અને આખું જંગલ વિસ્તાર હતું। પીઆઈ को फायरिंग ओपन करना पड़ा અને ફાયરિંગ દરમિયાન એના લેફ્ટ લેગ ઉપર ગોળી લાગી અને અત્યારે હોસ્પિટલમાં છે।